Now exercise number 14.3, question number 1. 14.3. Question number 1. The following frequency distribution gives the monthly consumption of electricity of 68 consumer of a locality. Yani frequency is given 68 consumer and the box is given. The question is monthly consumption in unit. Monthly consumption unit. Any class, NFI, any number of consumer, any FI, 65 to 85, 85 to 105, 105 to 125, 125 to 145, 145 to 165, 165 to 185 and 185 to 205. Class and FI is 4, 5, 13, 20, 14, 8 and 4. 8 and 4. હવે આને પ્લસ કરી તમને શું ફાઇન્ડ કરવાનું છે? યુ ટુ ફાઇન્ડ ધ મીન, મીડિયન એન્ડ મોડ. મીન, મીડિયન એન્ડ મોડ ત્રણેય વસ્તુ ફાઇન્ડ કરવાની છે ફ્રોમ સિંગલ ક્વેશ્ચન્સ. એક જ ક્વેશ્ચન્સમાંથી ત્રણેય વસ્તુ ફાઇન્ડ કરવાની છે. હવે બધાને પ્લસ કરીએ. હું કેલ્ક્યુલેટરનો યુઝ કરીશ ફટાફટ. ઓકે, કેલ્ક્યુલેટર તો આ થશે 64 જે given છે આપેલું છે તો ભી આપણે વેરીફાઈ કરીએ. 4 + 5 + 13 + 20 + 14 + 8 + 4 any 68 or sigma fi you can see and sigma fi equal 68 consumer. હવે તમને શું ફાઇન્ડ કરવાનું છે? Z ફાઇન્ડ કરવાનું છે. Z માં એક પણ બોક્સ નવું નથી, રાઈટ? તો આપણે એમ જ ફાઇન્ડ કરી શકીએ એક પણ બોક્સ બનાવ્યા વગર. તો હું સૌથી પહેલા Z ફાઇન્ડ કરીશ. Z એની મેક્સિમમ ફ્રીક્વન્સી હોય એની આજુબાજુમાં અંડરલાઈન કરો. એની બાજુમાં અંડરલાઈન કરી દીધું તો Z તમને મળી જાય. Z, રાઈટ? તો Z માટે શું હોય? અહીંયા F0 હોય, અહીંયા F1 હોય અને આ F2 હોય. ઓકે, તો Z is equal to L plus F minus F, F minus F minus F into H. આવું છે ને? તો 10 2 time 10 અને ભાઈ 2 time 2 બી છે. સો L જે મેક્સિમમ ફ્રીક્વન્સી હતી એની સામેની લોઅર લિમિટ L is 125 plus F1 is 20 minus F0 is 13 minus 2 into F1 यानी 20 F0 यानी 13 minus F2 यानी 14 into H यानी height 145 minus 125 that is 20 difference. બધામાં 20 નો ડિફરન્સ છે. સો હાઈટ ઇઝ 20. સો 125 પ્લસ 10 minus 3 is 7. 7 into 20. 40 minus 27. So 125 plus 140 on 10 minus 7 is 3 and 3 minus 1 is 1. 140 minus 30, answer is 140 divided by 13 is 10.76. 125 plus 10.76 यानी plus 125 is 135. 135.76 135.76 is mode.
હા આવી ગયું ને, આ આવી ગયું, રાઈટ? સમજમાં આવે છે? પછી મારી પાસે સ્પેસ નથી એટલે હું એને ઇરેઝ કરી દઉં છું, રાઈટ? મારી પાસે સ્પેસ નથી, ત્રણેય વસ્તુ ફાઇન્ડ કરવાની એટલે હું ઇરેઝ કરું છું. z થઈ ગયું, z is 135, z is 135.76. ઓકે, આવું બંને ત્રણેય વસ્તુ ફાઇન્ડ કરવાનું બી પૂછે, રાઈટ? નાઉ ઈઝી વન જ બનાવવાનું, ઈઝી બનાવતું જવાનું. પછી એનાથી ઈઝી કયું? એનાથી ઈઝી છે મીડિયન ફાઇન્ડ કરવાનું. ઓન્લી વન બોક્સ બનાવવાનું ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. તો આને ઇરેઝ કરી દો, જે પણ કર્યું છે આપણે, રાઈટ? ઓકે, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એડ કરતું જાઓ. 4 plus 5 is 9, 22, 42, 4, 5, 6, 56, 8 plus 2 plus 4, 64 and 4, 68 is totally 68. Okay, now median is equal to m find કરવાનું છે, તો n is 68, so n by 2 is 68 by 2, that is 34th observation. है ना? मीडियन में શું કરવાનું? n by 2 કરવાનું. 34 રૂપીસ કોની પાસે છે? 34 રૂપીસ તો આની પાસે છે ને, તો એને અંડરલાઈન કરીશું, રાઈટ? તો મીડિયન નું ફોર્મ્યુલા શું છે? મીડિયન ઇઝ ઇક્વલ ટુ l plus m by 2 minus cf upon f, cf upon f into h. ઓકે, સો એની સામેનું l એટલે 125 plus n by 2 that is 34 માઇનસ. હવે સાંભળો, જે સર્કલ કર્યું છે એની ઉપરની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી આવે, એની સામેની ફ્રીક્વન્સી આવે, રાઈટ? સો ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ઇઝ 22 અને એની સામેની ફ્રીક્વન્સી યાની 20 ઇન્ટુ h, height is 20 because height is 20, difference is 20, 20 cancel. 125 plus 4 minus 2 is 2, 3 minus 2 is 1, 5, 6, 7, 3, 137 exact. Median is 137. Median is 137 is median. Right? Now છે mode. જે સૌથી વધારે બોક્सेस હોય છે એ વાળું. Now mode માં mean માં આ mode થઈ ગયું, median થઈ ગયું. Now mean માં compulsory I must have xi. તો મારે xi નું બોક્સ બનાવવું પડે, રાઈટ? તો અહીંયા xi નું બોક્સ બનાવીએ. What is xi? xi કોને કહેવાય? આ બંનેનું મિડલનું 65 અને 85 ને પ્લસ કરો. 65 plus 85 by 2, 150 by 2 that is 75. यानी 65 અને 85 ની એક્ઝેક્ટ વચ્ચે 75 આવે. 75, 95, 115, 135, 145 છે તો 155, 175, 185 છે તો 195. ઓકે, સમજમાં આવ્યું? ઓકે, હવે ઈઝી વાળું એટલે આપણે યુઆઈ મેથડ થી જોઈ શકીએ. યુઆઈ મેથડ FIXI भी कही શકો, FIXI, but the multiplication is quite hard. तो આપણે UI મેથડ જોઈએ. UI માં શું કરવાનું? એઝ્યુમ કરવાનું. એઝ્યુમ શેમાંથી કરવાનું? XI માંથી કરવાનું. તો કોઈ બી એઝ્યુમ કરી, આને એઝ્યુમ કરીએ છીએ, બરાબર? તો એની સામે a કરીએ, એની પર એઝ્યુમ કરીએ, અને એઝ્યુમ કરીએ 0 -1 -2 -3 1 2 and 3. UI નું ફોર્મ્યુલા શું છે? UI is equal to xi minus a upon h. કોઈ બી લઈ લો, ચલો એ -3 કઈ રીતે આવ્યો એ સમજાવી દઉં. જ્યારે પણ UI લઈએ ને તો એઝ્યુમ કરીએ એની સામે 0, ઉપર -1 -2 -3, નીચે 1 2 3 આવે. સપોઝ ફોર this box xi is equal to UI ફાઇન્ડ કરીએ. UI is equal to xi minus a upon h. For this box xi is 75, assume કર્યું છે 135 upon h, यानी difference is 20 નો difference છે. Now 5 minus 5 is 0, 13 minus 7
is 6. 60 by 20. 3s are, that is -3. I do -3. Yes, but with your closed eyes, you can write whenever the UI is there. હવે લેવાનો છે FIUI. FIUI. એટલે FIUI બોક્સ બરોબર જોવાનું. 4 3s are 12. પછી 5 2s are 10. 13 1s are 13. 20 into 0 0. FIUI box. FIUI box. Right? 14 1s are 14. 8 2s are 16. And 4 3s are 12. चलो आप plus 12 minus 12 to cancel. So sigma FIUI is what? 2 3 is positive 30. अब addition plus 30. And it's minus 13, minus 10, minus 23. So plus 7 is your answer, FIUI, right? So x bar is a plus sigma FIUI upon sigma FI into અહીંયા upon h કર્યું છે તો અહીંયા into h આવે. Okay, this is the sum of all the three kinds. મેં અત્યાર સુધીમાં જે ભણાવ્યું એ ત્રણેય વસ્તુનું એડિશન એક જ સમમાં ત્રણેય વસ્તુ ફાઇન્ડ કરવાની છે. a કંઈ નવું નથી આમાં, અઝ્યુમ કર્યું છે 135. sigma FIUI is 7 into h is 20 and sigma FI is 68. So 135 plus 7 2s are 140 upon 68 is 135 plus कट કરીને divide करो. कट કરીને divide કરીએ તો our answer is 140 divided by 68 is 2.05. 2.05. 135 37. 137.05 is x bar. So x bar is 137.05 is your answer. 137.05. Okay, approximately point pachina number 4. Okay, this is your answer. Question number 1. The same question, all the three things. સૌથી પહેલા યાદ રાખજો, સૌથી ઈઝી વાળું પહેલા કરવાનું, મોડ પહેલા કરવાનું, કારણ કે એમાં એક પણ બોક્સ નથી બનાવવાનું. પછી મીડિયન ફાઇન્ડ કરવાનું, લાસ્ટમાં મીન ફાઇન્ડ કરવાનું, રાઈટ? નાઉ ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3. Question number 3. A life insurance agent found the following data for distribution of agencies of 100 policy holder. यानी FI ने આપણે પ્લસ કરીશું ને તો 100 આવશે. FI is given. Calculate the median age. Calculate median age. If the policy are given only to the person having the age 18 years onward, ક્યારે પોલિસી આપે છે મીડિયન એજ, એન્ડ પોલિસી क्या છે? Policies are given above 18 years but less than 60 years. चलो જોઈએ કેલ્ક્યુલેશન્સ જોઈએ. ક્વેશ્ચન્સ છે મીડિયન ફાઇન્ડ કરવાનું છે. મીડિયન તો પહેલા તમને ક્વેશ્ચન્સ આપેલો છે લેસ ધેન, બિલો યાની લેસ ધેન 20. તો ક્વેશ્ચન્સ છે આવી રીતે, એજ below 20, below 25, below 30, below 35, below 40, below 45, below 50, below 55. This is question. આપણે question ને normal frequency distribution માં convert કરીશું. Number of policy holder, number of
policy holder is 2, 6, 2, 6, 45, 78, 89, 92, 98, 2, 6, 2, 6, 24, एक रही हो 2, 6, 24, 45, 78, 89, 92, 98 and 100. This is given as question. Now we will convert into normal frequency distribution table. આ question છે, આપણે હવે આન્સર નું ટેબલ બનાવીએ and median यानी just 3 boxes, only 3 boxes. Class, frequency, cumulative frequency, because we have to find median age. median માં એક જ બોક્સ નવું હોય. ઓકે, નાઉ તમને કીધું છે below 20. below 20 मतलब ફર્સ્ટ ક્લાસ 20 થી બિલો છે તો 20 ની આગળ તો કઈ હશે? below 20 નો મતલબ 20 થી હજી પણ નાનું, તો 20 થી નાનું શું આવે? 5 5 નો ગેપ છે તો 15 to 20 તો below 20 થઈ ગયું. 15 to 20 હવે 25 5 નો ગેપ છે 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50, 50 to 55, 55 to 60. Below 60 यानी 55 to 60, right? यानी these are the class. यानी we have to convert from less than type. This is the less than, below means less than type of frequency distribution table to normal frequency distribution table. હવે શું કરવાનું છે? હવે યાદ રાખજો શું કરવાનું? less than type હોય તો પહેલું લખી નાખવાનું. Now 6 minus 2 4, 24 minus 6 18, 45 minus 24 1 to 21, 21 અને 24 45. yes, શું કર્યું આપણે? 45 minus 24. હવે 70 નીચે વાળા પહેલું મૂકી દેવાનું. 6 minus 2 4, 24 minus 80, 24 minus 6 18, 44 minus 24 21, 78 minus 45, 78 minus 45, 8 minus 5 is 3, 7 minus 33. okay, તો હવે 78 થઈ ગયો. હવે 89 minus 78, 9 minus 8 is 111. okay, 92 minus 89, 10 minus 9 is 1 plus 2 is 3. 98 minus 92 is 6. okay, and 100 minus 98 is 2. finally બધું પતી જવું જોઈએ, બધા બોક્સ ભરાઈ જવા જોઈએ. સમજમાં આવ્યું કેવી રીતે કર્યું? it's less than type of frequency distribution table માંથી normal frequency distribution table you have to convert. और पहला 2 લખવાનું, પછી 6 minus 2, 24 minus 6, 45 minus 24, 78 minus, એમ નીચે વાળામાંથી પહેલું લખી નાખવાનું. 6 minus 2 એટલે 4 આવે, પછી 24 minus 6 यानी 18 આવે, like this. now cumulative frequency ફરીથી આ કોલમ અહીંયા આવશે, આ બધાને પ્લસ કરવાનું. 2 cumulative frequency 2 plus 4 is 6, 6 plus 18 is 24, यानी આ બોક્સ 45, 78 plus 11 is 89, 89 plus 3 is 92, 92 plus 6 is 98, 98 plus 2 is 100. right? This is given a question and I have prepared this. now n is 100, so n by 2 is 100 by 2, that is 50. હવે 50 આમાં શોધો. 50 એટલે આની પાસે 50 રૂપીસ આની પાસે છે, so make it circle. okay, now median નું ફોર્મ્યુલા બોલો. median is equal to કયું? n by 2 વાળું, n plus n by 2 minus cf upon f into h. જેવી સર્કલ કર્યું છે એની સામેની લોઅર લિમિટ, that is 35. n by 2 is 50 minus जो सर्कल કર્યું છે એના ઉપરની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, એની સામેની ફ્રીક્વન્સી, એની ઉપર ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, એની સામે ફ્રીક્વન્સી આવે. so n by 2 ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી is 45.
and the frequency is 33, and h, height is 5, height is 5. So 35 plus 50 minus 45 is 5 upon 33 into 5, 5 is 25. 35 plus 25 upon 33. So 35 plus 25 divided by 33 is 0.75. This is 0.75. Any 35.75 is a median. 35.75 round off करें तो 76 is a median age for the insurance. ने insurance आटला में आप मतलब ये median છે જે તમને find કરવાનું કીધું છે. Okay. Question number 4. The lengths of the 40 leaves of the plant are measured in a correct millimeter and the data obtained is prepared in the following table. Find the median length of the leaves. We have to find the median. यानी m find करवाना है. It's easy. So the given data, the question is first is cloth length is in millimeter. आज यहाँ पे मुझे actually length in millimeter but we considered as class 118 to 126 millimeter, 127 to 135, 136 to 144, 145 to 153, 154 to 162, 163 to 171 and 170 to 180, and the frequency is 3, 5, 9, 12, 5, 4 and 2, and the total is 40. Is a question. चल હવે આ ક્વેશ્ચનમાં તમે 9th સ્ટાન્ડર્ડમાં ભણ્યા છો. ઓલવેઝ એની સમ કોઈ પણ સમ કરતા પહેલા યાદ રાખવાનું કે ક્લાસ કન્ટિન્યુઅસ હોવો જોઈએ. ક્લાસ કન્ટિન્યુઅસમાં હોવું જોઈએ. વોટ ઇઝ કન્ટિન્યુઅસ? यहाँ 118 છે, 126 છે, તો 126 ને રિપીટ થવું જોઈએ. નોર્મલ ક્લાસ કેવા હોય? 0 to 10, 10 to 20, 20 to 30 રિપીટ થાય છે ને. રિપીટ 20 રિપીટ, 10 રિપીટ, 20 રિપીટ. ધેટ ઇઝ અ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ. કન્ટિન્યુઅસ ટાઇપ્સ ઓફ ક્લાસ સમજમાં આવે છે. જે ઇન્ક્લુડ થાય એને એક્સક્લુઝિવ ટાઇપ કહેવાય. આ એક્સક્લુઝિવ, હવે એ બધામાં જવા દો, વર્ડ તમને યાદ નહીં રહે. તો તમને એક્સક્લુઝિવ ટાઇપ હોવું જોઈએ, મતલબ કે અહીંયા રિપીટ થવું જોઈએ, તો જ તમારે સમ આગળ કરવાનો. જો ના થાય તો એને લિમિટ્સમાં કન્વર્ટ કરવું પડે. લિમિટ્સમાં કન્વર્ટ કરવા માટે શું કરવાનું? સપોઝ આવો છે કોઈ ક્લાસ, આવો છે, ચલો તમારો ક્લાસ આવે છે 0 to 9, 10 to 19, 20 to 29, 30 to 39. એટલે કે આની અપર લિમિટ અને આની લોઅર લિમિટ સરખી નથી. આ તો 9th સ્ટાન્ડર્ડમાં આવી ગયું. સરખી નથી તો શું કરવાનું? આની અંદરથી 0.5 માઈનસ કરો, આની અંદર 0.5 એડ કરો. ચલો 0 માં તો ઇટ્સ ઓકે, 0. આની અંદર 0.5 એડ કરવાનું. 0 પહેલું જે સ્ટાર્ટિંગ છે 0 માંથી માઈનસ નહીં કરવાનું. 0 આમાંથી માઈનસ નથી કરવાનું, અંદર પ્લસ એડ કરો. આની અંદરથી 0.5 માઈનસ કરો તો 9.5, અંદર 0.5 એડ કરો 19.5. આમાંથી 0.5 માઈનસ કરવાનું, આમાં એડ કરવાનું. આમાંથી માઈનસ કરીએ એટલે કે 19.5 અને આમાં એડ કરીએ તો 29.5. આમાંથી માઈનસ કરીએ 30 માંથી 0.5 માઈનસ કરીએ તો 29.5 થાય. 29.5 and 39.5 સમજમાં આવે છે? શું કરવાનું? આની અંદર 0.5 માઈનસ કરો, આમાં 0.5 એડ કરો. આમાં એડ કરીએ તો 9 plus 0.5 is 9.5. આમાંથી 0.5 માઈનસ કરીએ તો 10 થી બી ઓછું થાય ને, તો 9.5 મીન્સ હવે કેવું થઈ ગયું?
એ કન્ટિન્યુઅસ ટાઈપ થઈ ગયું. તો અહીંયા જે ક્લાસ આપે છે ઇઝ નોટ કન્ટિન્યુઅસ ટાઈપ. 126 છે, 127 છે. સો we have to convert into continuous types of class. તો અહીંયા બોક્સ બનાવીએ, નવું બોક્સ બનાવીશું ક્લાસનું. ફરીથી ક્લાસ આપણો આન્સર છે. ક્લાસ ફ્રીક્વન્સી ક્લાસ, બીજું કંઈ આમાં કરવાનું નથી, ખાલી એક જ વસ્તુ છે, ક્લાસ ફ્રીક્વન્સી એન્ડ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. નાઉ આમાંથી 0.5 માઈનસ કરીએ તો 118 થી તો ઓછું થાય, એટલે કે 117.5 to 126.5. આમાં એડ કરવાનું, આમાં માઈનસ કરવાનું, એટલે 127 થી નાનું એટલે 126. 126.5 to 135.5 આની અંદર એડ કરવાનું. હવે આમાંથી માઈનસ કરો, 135.5 માંથી 144.5 આમાંથી માઈનસ કરો. આ કન્ટિન્યુ થાય ને, 126 ને આ ગયું 135.5, અહીંયા 144.5 to 153.5. હવે આમાં 153.5 આમાંથી માઈનસ કરો એટલે 153.5 to 162.5, 162.5 to 171.5, 171.5 to 72 છે, સો 180.5. સમજમાં આવે છે? And now all the procedures are same. Frequency is 3, 5, 9, 12, 5, 4 and 2. Now cumulative frequency add करता जाओ. અહીંયા 3 plus 5 is 8, 17, 29, 29 plus 5 is 34, 34 plus 4 38 and 2 is 40. અને આનો બી એડ કરીશું તો અહીંયા 40 આવશે, રાઈટ? n is 40. ઓકે, નાઉ મીડિયન છે, મીડિયન માટે તો n આવે, n 40 છે, પણ n by 2 that is 40 by 2 is 20. તો આની પાસે 20 રૂપીસ કોની પાસે છે? યસ, આની પાસે નથી, અહીંયા 20 છે. સો યુ હેવ ટુ સર્કલ ઇટ, right? So median is equal to L plus n by 2 minus CF upon F into H. Now lower limit, જો આને લિમિટ ના કહેવાય, આને લિમિટ ના કહેવાય, જે આ બંને સરખું હોય તો જ આને લિમિટ કહેવાય, આ લિમિટ ના કહેવાય. અહીંયા બંને સરખું છે એટલે હું આ લિમિટ કન્સિડર કરીએ. 144.5, ये 144.5 plus n by 2, n by 2 is 20. हाँ, હવે જે કર્યું છે સર્કલ, એની ઉપર ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી હોય, એની સામે ફ્રીક્વન્સી હોય. then the cumulative frequency is 17 minus f is 12 into height. height કેટલી થાય? height આમાંથી આ માઈનસ કરો, 144 માઈનસ આમાંથી માઈનસ કરો 171.5, આમાંથી કોઈ બી માંથી માઈનસ કરો, 171.5 minus 162.5, 0, 9 આવે, 9 છે, આમાંથી માઈનસ કરો તો કેટલા થાય? 144 minus 136, 144 minus, एक्चुअली આપણે જેનો સમ કરતા હોય એમાંથી જ માઈનસ કરવાનું હોય ને, આમાંથી માઈનસ કર્યો એટલે એ હાઈટ કેટલી થઈ? 9 થઈ. ઓકે, 144.5 plus 20 minus 17 is 3 into 9 by 12, 3 4s are, so 144.5 plus 9 by 4, and the answer is 9 by 4 plus 144.5. Answer is 146.75. Answer is 146.75 is median. Okay, સમજમાં આવે છે? ગમે ત્યારે કોઈ બી સમ તમને કરવાનો કે તો પહેલા જોવાનું કે આ એનું કન્ટિન્યુઅસ હોવું જોઈએ. કન્ટિન્યુઅસ ના હોય તો આમાંથી 0.5 માઈનસ કરવાનું, 0.5 એડ કરવાનું એન્ડ કેન ડુ. ચલો ક્વેશ્ચન નંબર 5.
question number 5. The following table gives the distribution of a lifetime of a 400 neon bulb. Yani total frequency are 400. And lifetime is also given. You have to find the median lifetime of the lamp. I think it is easy. તમે હજી પણ એકવાર ટ્રાય કરજો because આમાં મને કોઈ પ્રોબ્લેમ દેખાતો નથી કારણ કે કન્ટિન્યુઅસ ટાઈપ ઓફ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ આપ્યું છે. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરીને જાતે ફાઇન્ડ કરજો. આ ક્વેશ્ચન નંબર 5. Now question number 6 and 7 બંને કરાવું છું. question number 6. Question number 6. 100 surnames છે. 100 surnames were randomly picked up from the local telephone dictionary and the frequency distribution of the number of letter. Surname લેવાની છે ને એમાં કેટલા letters છે એ are listed below. Surname ની અંદરના letters. Number of letters આ તમે number of letters જેને હું ક્લાસ કહું છું. 1 to 4, 4 to 7, 7 to 10, 10 to 13, 13 to 16, 16 to 19, right? And it is continuous type. Look at 4 4 છે, 7 7 છે, so no need to convert it, right? And the number of surname yani frequency is 6, 30, 40, 16, 4 and 4. Determine the median. So determine કરવાનું છે, median find કરવાનું છે. Determine the median number of letter, find the mean number of letter, also find the mean number of the letter and median number of the letters, also find the model size yani z. यानी एक જ સમમાં ત્રણેય વસ્તુ ફાઇન્ડ કરવાની છે. ઓકે, ચલો ફાઇન્ડ કરીએ. સૌથી પહેલા મને લાગે છે કે z ફાઇન્ડ કરીએ. સૌથી ઈઝી, નો ન્યુ બોક્સ, રાઈટ? સો સૌથી મેક્સિમમ z ફાઇન્ડ કરીએ ને, z. તો મેક્સિમમ હોય એની આજુબાજુમાં એકદમ લાઈન કરીશ, પછી હું ભૂસી કાઢીશ, બરાબર? તો મેક્સિમમ કયું છે? z મોડ यानी મેક્સિમમ. ચલો મેક્સિમમ એટલે હું અહીંયા લાઈન કરું છું. દરેક વખત અહીંયા જ કરીશું. ચલો એટલે અહીંયા f0, f1, f2, રાઈટ? આટલી જ વસ્તુ હોય. z હવે એ સર્કલ કેવી રીતે કર્યું છે? સૌથી વધારે નંબર, મોટો નંબર લેવાનો ને એની આજુબાજુ સર્કલ કરવાનો. l પ્લસ f માઇનસ f, f माइनस f इंटू h. 2 बार 10 भाई 2 बार 2. यस. नाउ l यानी लोअर लिमिट, आ लिमिट के लोअर लिमिट इज 7 प्लस f1 इज 40, f0 is 30 upon 2f1, f1 is 40, f0 is 30, f2 is 16 into h, 16 into h yani height. 10 minus 7 is 3. The gap between the class is 7 plus 40 minus 30 is 10. 4 2s are 8 minus 30 minus 16 into 3. 7 plus 3 10s are 30. 80 minus 30, that is 15 minus 60. So 30. 10 minus 6 is 4. 4 minus 1. 4 minus 1 is 3. So 7 plus 30 upon 34. 730 divided by 34 is 0.08. 0.08. So 7.08. 7 point z is 7.88 આવે છે આનો આન્સર. 40 minus 30, 2 into 40, 30, 16. 10, gap is 3. 80 minus 30 minus 16. 80 minus 30 is 50 minus 16. 50 minus 16 is 34, right?
ચલો આનો આન્સર આ જ આવે છે 7.08 ઇઝ આન્સર 08 મારું લખવામાં પ્રોબ્લેમ થયો છે ચલો સૌથી ઈઝી ખબર પડી ગઈ ને 7.08 7.08 ઇઝ યોર આન્સર એના પછી મીડિયન મને ઈઝી લાગે છે તો ખાલી એક જ બોક્સ બનાવવાનું છે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીનું સો આપણે મીડિયન ફાઇન્ડ કરીએ ઈઝી છે ભાઈ આમાં કંઈ નથી મીડિયન ફાઇન્ડ કરવા માટે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ઓન્લી વન બોક્સ 6 હવે આને ઇરેઝ કરી દઈએ આ બધા નખરાને ઓકે નાઉ 6 plus 36 476 92 plus 496 and 100 right હવે મીડિયન છે ફાઇન્ડ કરવાનું તો n is 100 so n upon 2 is 100 upon 2 is 50 તો 50 को तो કોની પાસે 50 રૂપીસ છે અહીંયા છે તો અહીંયા લાઈન કરીએ રાઈટ આપણે પહેલેથી ત્યાં જ કરી સો મીડિયન is equal to L plus n by 2 minus CF upon F into H હવે જે લાઈન કરી છે ને એની ઉપર ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી આવે એની સામે ફ્રીક્વન્સી આવે and એની સામેની લોઅર લિમિટ that is 7 n by 2 is 50 minus cumulative frequency is 36 સમજમાં આવે છે એની ઉપર cumulative frequency હોય એની સામે frequency હોય that is 40 and the height is 3 that is 7 plus 10 minus 6 is 4 4 minus 3 is 14 into 3 upon 40 is 7 plus answer करो 14 1.05 that is 8.05 is median is 8.05 got it સમજ આવે છે હવે કરીએ મીન ફાઇન્ડ કરીએ ચલો મીન માં શું જોઈએ મીન માં કમ્પલસરી પહેલું તો મને xi તો જોઈએ તો xi તો કમ્પલસરી ફાઇન્ડ કરવાનું જોઈએ 1 plus 4 5 1 plus 4 by 2 that is 5 by 2 that is 2.5 તો આ બંનેની વચ્ચે 2.5 આવે ઓકે 7 plus 4 11 by 2 तो 5.5 नहीं समझ में આવતું 5.5 तो કેટલું કર્યું 2 માં 3 એડ કર્યું ને આમાં ગેપ 3 છે તો અહીંયા બી 2 plus 3 5 5 plus 3 8.5 8 plus 3 11 plus 3 14 plus 3 17.5 चलो ना खबर पड़े तो આપણે એનું પ્લસ કરો આ બંનેનું xi કેટલું આવે 16 plus 19 by 2 35 by 2 that is 17.5 સમજમાં આવે છે આ બંને વચ્ચે જો 3 3 નો ગેપ હોય તો આ બંને વચ્ચે પણ 3 3 નો ગેપ હોય 3 3 3 ઇન્ક્રીઝ કરતા જવાનું રાઈટ એન્ડ સૌથી ઈઝીએસ્ટ મેથડ ઇઝ UI મેથડ આઈ થિંક તો UI મેથડમાં જો તમે fi xi તો કેટલું ટફ પડે fi xi કેટલું હાર્ડ પડે 11.5 into 16 સિંગલ મિસ્ટેક 0 માર્ક્સ ઓકે સો UI માં જઈશું આપણે UI સૌથી ઈઝી મેથડ છે એક કોઈ બી ની અંદર અહીંયાથી અરેન્જ કરી દો a -1 -2 1 2 3 વેરી ઈઝી એન્ડ fi UI 6 2s are fi UI 6 2s are 12 31s are -30 here 0 40 zeros are 0 16 ones are 16 fi UI ने प्लस मल्टीप्लाई करूँ 4 2s are 8 and 4 3s are 12 plus 12 minus 12 cancel यानी -30 plus 24 so that is -30 minus 24 is -6 आवे is -6 that is sigma fi UI right so x bar is a plus sigma fi UI a assume કરવાનું ને જેની xi માંથી assume કરી દીધું એની સામે 0 UI માં 0 એનું ફોર્મ્યુલા બી મૂકો xi minus a upon h પણ એ જોવાનું બી જરૂર નથી એવું આવશે જ 0 -1 -2 1 2 3 sigma fi UI
अपॉन सिग्मा fi into h, बिकॉज यहाँ अपॉन h કર્યું છે into h કરવાનું, અઝ્યુમ કર્યું છે, અઝ્યુમ xi માંથી કરવાનું 8.5 પ્લસ sigma fi ui is -6 into sigma fi that is 100 આવશે, n is sigma fi, n is 100 into h, distance is 3, h is 3, so 8.5 plus minus 6 3s are 18 upon 100, so 8.5 minus 0.18, so 8.5 0.18 minus करो 4 10 minus 8 is 2, 4 minus 1 is 3, 8.32 is x bar is 8.32. જો આમાં કંઈ નવું નથી, સેમ ક્વેશ્ચન્સમાં ત્રણેય વસ્તુ ફાઇન્ડ કરવાની છે, મીન્સ આખા જે ચેપ્ટર છે એનો નિચોડ. ઓકે, નથિંગ ન્યુ ધેટ યુ ટુ મેક ઇન એની ક્વેશ્ચન્સ. મીન આવડે છે, મીડિયન આવડે છે, મોડ આવે છે, અપ્લાય કરો ફોર્મ્યુલા એન્ડ ધેટ્સ ઇટ. ધ લાસ્ટ ક્વેશ્ચન, ચલો આના પછી એક ક્વેશ્ચન બાકી છે, કમ્પલસરી ગ્રાફમાં કરવાનું છે આના પછી, જે બહુ ઓછું પૂછાય છે, રેરેસ્ટ ધ રેર કેસમાં પૂછાય છે બોર્ડમાં. Now question number 7 is the last question. Is the distribution below gives the weight of 30 students, find the median weight. Oh easy, આમાં તો ખાલી median જ find કરવાનું છે. Question number 7. I will not pick up. So last question is question number 8. Class and frequency. જોઈલો ચાલુ છે ને ભાઈ, એ તો બહુ કાંડ થઈ જાય છે આમાં તો. હા, ક્લાસ ઇઝ 40 to 45, 45 to 50, 50 to 55, 55 to 60, 60 to 65, 65 to 70, 70 to 75, 70 to 75, that's it. A question છે. This is questions and frequency is 2, 3, 8, 6, 6, 3 and 2. Total 30 થશે. N is 30. And you have to find median. For median, only one new box, that is cumulative frequency. Only cumulative frequency નું box બનાવવાનું. 2 plus 3 is 5, 5 plus 8 is 13, 13 plus 6 is 19, 19 plus 6 is 25, 25 plus 3 is 28 and plus 2 is 30. આ 30 यहाँ આવી જવા જોઈએ, right? So n is 30, so n by 2 is 30 by 2 is 15. દરેક વખતે કરવાનું 15 રૂપીસ કોની પાસે છે? અહીંયા છે, yes. ઓકે, હવે એની ઉપર ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી હોય અને એની સામે ફ્રીક્વન્સી હોય, જે સર્કલ કર્યું એની ઉપર. So median is equal to L plus n by 2 minus CF upon F into H. હવે મેમ ફોર્મ્યુલા યાદ નહીં રહેતું તો I can't do anything. How to remember? પહેલા લર્ન કરો ફોર્મ્યુલાને, અને એ બધી વસ્તુ શું છે, ક્યાં છે, એ બધું પણ યાદ રાખો, રાઈટ? L is જે બી સર્કલ કર્યું એની લોઅર લિમિટ, that is 55, plus n by 2 is 15, minus cumulative frequency is 13, minus any सामेनी frequency is 6, into height, height कितनी है? 60 minus 55 is 5, is 55 plus 15 minus 13, 2, into 5 by 6, so 55 plus 10 by 6, so 55 plus 1 point something, 67 આવશે. 1 divided by 10 divided by 6, 1.666, 1.666 यानी 1.67
તો 55 plus 1, 56.67 is the median. ચલો અહીંયા સુધી આવડે ને તો તમારા 4 બી નહીં, ઇટ્સ 7 or 8 માર્ક્સ ચેપ્ટર. આ 7 થી 8 માર્ક્સનું ચેપ્ટર છે, તો તમારા 7 માર્ક્સ કન્ફર્મ. જો તમને અહીંયા સુધી આવડતું હોય તો બોર્ડમાં તમારા 7 માર્ક્સ પાક્કા. ઓલરાઈટ. ને બહુ ઇઝી ચેપ્ટર છે. જે લોકોને મેથ્સ નથી આવડતું, ઓલવેઝ એવરી યર આઈ રિક્વેસ્ટ કે ભાઈ સર્ટેન ચેપ્ટર્સ આર ધેર, એની અંદર કોઈ બહુ એવું ફાડું લેવલનું મેથ્સ આવડવું બહુ જરૂરી નથી. ધીસ ઇઝ ધ ચેપ્ટર જે લોકો પાસ થવા માટે ટ્રાય કરે છે કે અમે ભાઈ પાસ થઈ જઈએ, તો આ ચેપ્ટર યુ હેવ ટુ ડુ, યુ મસ્ટ હેવ ટુ ડુ, રાઈટ. પ્રોબેબિલિટી ચેપ્ટર છે, પછી આ ચેપ્ટર છે, પછી થિયોરમ્સ હોય છે, કન્સ્ટ્રક્શન્સ હોય છે. જે લોકોને મારે પાસ કરાવવાના હોય છે એ લોકોને હું આ ચેપ્ટર્સ કહું છું. તો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે તમને જે લોકોને મેથ્સ ઓછું ફાવે છે એટલીસ્ટ આ ચેપ્ટર તો આવડવું જ જોઈએ.